નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે પીએચની વાત કરેલી. પીએચની અંદર એસિડની એસિડિકતા અને બેઝની બેઝિકતા કેટલી પ્રબળતા ધરાવે, કેટલીક નિર્બળતા ધરાવે, એમના સાપેક્ષ પ્રમાણ, એમના જે આયનો છે H+ અને OH-, એની સાંદ્રતાના આધારે એક પીએચ માપક્રમની આપણે વાત કરેલી. અહીંયા કોષ્ટક જે 2.2 આપ્યું છે આપણને, એમાં આપેલા દ્રાવણની આપણે પીએચ મૂલ્યોની પરખ કરવાની છે. તમારા અવલોકનો નોંધો. તમારા અવલોકનના આધારે દરેક પદાર્થનો સ્વભાવ શું છે એ પણ લખો. તો તમારી પાસે પેન્સિલ કે પેન હશે, અને ના હોય તો બાજુમાં નોટ રાખો. અને આ પ્રવૃત્તિ 2.11 આપી છે આપણે એ જોઈ રહ્યા છીએ. તો અહીંયા પહેલું જે દ્રાવણ છે લાળ છે. લાળ ભોજન પહેલાં પીએચ પેપરનો રંગ કેવો દર્શાવશે? સૂચક તરીકે જો પીએચ પેપર આપણે લઈએ તો અહીંયા પીએચ પેપરમાં આછો લીલો રંગ દર્શાવશે. આશરે પીએચ મૂલ્ય કેટલું કહેશો એનું? તો 7.4. અને પદાર્થનો સ્વભાવ 7 થી વધુ પીએચ આવી, થોડી વધુ 7 થી 7.4, 0.4 જેટલી વધુ, એટલે એનો સામાન્ય રીતે બેઝિક સ્વભાવ હશે. પછી લાળ ભોજન પછી, તો ભોજન પછી પીએચ પેપર એમાં અથવા મોંમાં મૂકીશું તો આછો પીળો રંગ ધારણ કરશે અને 5.8 જેટલું મૂલ્ય દર્શાવશે. તો 7 થી ઓછું થયું, 7 થી ઓછી પીએચ આવી એટલે પદાર્થનો સ્વભાવ આપણે લખીશું એસિડિક. લીંબુનો રસ, તો પીએચ પેપર ગુલાબી લાલ રંગનું બનશે. એનું પીએચ મૂલ્ય 2.5. અને તમે જાણો છો કે લીંબુનો રસ એસિડિક જ છે, અને પીએચ તો બહુ ઓછી 2.5, એટલે વધારે એસિડિક કહેવાય. રંગહીન વાયુમય પીણું હોય તો પીએચ પેપરનો રંગ કેવો આવશે? તો લખો આછો પીળો. આશરે પીએચ મૂલ્ય એનું 7 થી ઓછું 6, એટલે એસિડિક સ્વભાવ, પદાર્થનો સ્વભાવ એસિડિક આવશે. ગાજરનો રસ એ પીએચ પેપરમાં આછો નારંગી રંગ દર્શાવશે. પીએચ મૂલ્ય એનું 4.0 અને 7 થી ઓછું છે એટલે એ એસિડિક ગુણધર્મ અથવા સ્વભાવ ધરાવશે. કોફીમાં પીએચ પેપરનો રંગ નારંગી પીળો થશે. પીએચ મૂલ્ય 5.0, સ્વભાવ એસિડિક. ટામેટાનો રસ ઘેરો નારંગી પીએચ પેપરમાં, અને આશરે પીએચ મૂલ્ય 4.1, એટલે 7 થી ઓછું, એટલે એસિડિક. નળનું પાણી પીએચ પેપરનો રંગ લીલો કરશે. આશરે પીએચ મૂલ્ય લખજો 7, અને 7 પીએચ ધરાવતો પદાર્થનો સ્વભાવ તટસ્થ હોય. પછી 1 મોલર સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ બેઝ છે ને. પીએચ પેપરનો રંગ ઘેરો વાદળી, પીએચ મૂલ્ય 13 થી 14 બતાવજો, અને 7 થી વધુ છે એટલે બેઝિક સ્વભાવ. નામથી પણ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે અગાઉ પણ જાણી લીધું છે કે બેઝ પદાર્થ છે. 1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિડ છે, એટલે પીએચ પેપરનો રંગ અહીંયા લાલ થશે. આશરે પીએચ મૂલ્ય 1, 7 થી બહુ ઓછું એટલે વધારે એસિડિક કહેવાય એને. પછી આકૃતિ જે તમને 2.7 બતાડી છે એમાં પીએચ પેપર પર દર્શાવેલ અમુક સામાન્ય પદાર્થોની પીએચ રંગો એ માત્ર આશરે માર્ગદર્શક છે. તો અહીંયા એક પીએચ પેપરના રંગોના આધારે જઠર રસ છે ને, એનો પીએચ મૂલ્ય 1.2 આશરે બતાવ્યું છે. લીંબુનો રસ છે, આશરે મૂલ્ય એનું 2.2, એનો રંગ પણ પીએચ પેપરનો જોઈ લો તમે.
શુદ્ધ પાણી છે, પછી રુધિર છે. શુદ્ધ પાણીનો તો 7 હશે, પણ રુધિરનો સેજ વધારે. આપણે ખાંડ છે, મીઠું છે એવું ખાતા હોઈએ એટલે રુધિર સામાન્ય બેઝિક સ્વભાવ ધરાવતો હોય. 7.4 મૂલ્ય. મિલ્ક ઓફ મેગ્નેશિયામાં 10 એટલે 20. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, પીએચ પેપરનો રંગ દેખો એનો ગોરો. પીએચ મૂલ્ય 14. બેઝ, પ્રબળ બેઝ કહેવાશે. તો આવી રીતે એસિડ અને બેઝની પ્રબળતા આપણે એના પીએચ મૂલ્યોના આધારે જોઈ. અને પીએચ મૂલ્યો શાના આધારે નક્કી થાય છે? તો એની અંદર રહેલા હાઇડ્રોજન આયનો અને હાઇડ્રોક્સાઇડ આયનો, H+ અને OH- આયનોની સંખ્યા કે સાંદ્રતા. કેટલીક વખત આપણે સમાન સાંદ્રતાવાળા હાઇડ્રોક્લોરિક એસિડને એસિટિક એસિડ લઈએ અને બંને 1 મોલર લઈએ તો બંને જુદા જુદા એસિડ છે, એટલે જુદી જુદી માત્રામાં હાઇડ્રોજન આયનો ઉત્પન્ન કરે છે. જે વધારે માત્રામાં હાઇડ્રોજન આયનો ઉત્પન્ન કરે ને એને પ્રબળ એસિડ કહેવામાં આવે છે, અને જે થોડી ઓછી સાંદ્રતામાં હાઇડ્રોજન આયનો આપે એને નિર્બળ એસિડ કહેવામાં આવે છે. આ રીતે આપણે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની વ્યાખ્યા કરી કે એની અંદર જે H+ આયનો છે એની સાંદ્રતા અને હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા જો વધુ હશે તો એ પ્રબળ કહેવાશે અને ઓછી હશે તો એ નિર્બળ કહેવાશે. હવે આપણે અગત્યનો જે ટૉપિક છે, પરીક્ષાની દૃષ્ટિએ પણ, હેતુલક્ષી પ્રશ્નની દૃષ્ટિએ પણ, કે આપણા જીવનમાં, દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ શું? વનસ્પતિઓ અને પ્રાણીઓ પીએચ પ્રત્યે સંવેદનશીલ હોય છે એવું આપણને ટૉપિક આપ્યો છે. તો આપણે જોઈ રહ્યા છીએ કે દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ છે. તો પહેલું જે મહત્ત્વ છે, સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્ત્વ આવશે. આપણું જે શરીર છે એની અંદર 90% પ્રવાહી છે. એ 7 થી 7.8 પીએચ ધરાવે છે. એટલી મર્યાદામાં એના રસાયણો કાર્યરત છે. સજીવો માત્ર પીએચના મર્યાદિત ફેરફારમાં જ ટકી શકે. ± થાય પીએચમાં, થોડો ફેરફાર અનુકૂળ રહે, એનાથી વધારે ફેરફાર હોય તો એ સહન નથી કરી શકતા. જ્યારે વરસાદી પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય તો એને એસિડ વર્ષા કહેવામાં આવે. આકાશમાંથી જે પાણી છે એ ઓછી પીએચ ધરાવતું પડે તો એવી એસિડ વર્ષા પ્રદૂષણના કારણે થાય છે. આપણે જાણીએ છીએ કે એ નદીમાં પડે, વનસ્પતિ પર પડે તો જળચર જીવો, સજીવો, વનસ્પતિઓનું અસ્તિત્વ મુશ્કેલ બને. તો આ પ્રથમ મહત્ત્વ થયું પીએચનું. એક તો આપણા દૈનિક જીવનમાં અસ્તિત્વનું મહત્ત્વ છે. કેટલીક વખત એસિડ વર્ષા છે આપણને નુકસાનકારક થાય છે. શું તમે જાણો છો? બીજા ગ્રહોમાં એસિડ. શુક્રનું વાતાવરણ જેવું માલુમ પડ્યું છે કે H2SO પરના સફેદ અને પીળાશ પડતા જાડા વાદળો છે એમાં. તો શું તમને લાગે કે આ ગ્રહ પર જીવન અસ્તિત્વમાં હોઈ શકે? તો ના. પછી તમારા બગીચાની માટીની પીએચ તમે માપી શકો છો. એટલે પણ માટીની, જમીનની પણ એક ચોક્કસ પીએચ હોય છે એવું કહેવા માગે છે. ખેતર હોય, બગીચો હોય, વનસ્પતિને એનો જે તંદુરસ્ત વિકાસ છે એ ચોક્કસ વિશિષ્ટ પીએચની મર્યાદામાં અસરકારક હોય છે. એનો જો તંદુરસ્ત વિકાસ કરવો હોય તો એની પીએચ જાણવી પડે. તો એની માટે જુદા જુદા સેમ્પલ, નમૂનાઓ લેવા પડે. તો અહીંયા એક તમને પીએચ માપવા માટેની પ્રવૃત્તિ અહીંયા બતાવી છે કે એક કસનળીમાં 2 ગ્રામ માટી લો અને 5 મિલી પાણી ઉમેરો અને બરાબર હલાવો. ઘટકોને પછી ગાળી લો. કસનળીમાં ગાળણ એકત્ર કરો. પછી આપણી પાસે જો કોઈ સૂચકો હોય, એમાં જો સાર્વત્રિક સૂચકો હોય તો આ ગાળણની પીએચ આપણે તપાસી શકીએ છીએ. એના આધારે આપણે પીએચ મૂલ્ય છે એ કેટલું અસરકારક છે લીલી વનસ્પતિના વિકાસ માટે એ પણ નક્કી કરી શકીએ છીએ. તો
તો આપણું જે બીજું મહત્ત્વ થયું, આ પ્રવૃત્તિની મદદથી જમીનમાં પીએચનું મહત્ત્વ. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચની જરૂરિયાત હોય છે. એનું મૂલ્ય તમારે સાઈડમાં લખી રાખવું હોય તો પણ લખી રાખો. જે જમીનની પીએચ 6.5થી 7.3 થોડું એસિડિક, થોડું બેઝિક કે તટસ્થ હોય તો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. એટલે કેટલીક વખત જમીનો એસિડિક થઈ જાય ને તો ખેડૂતો કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ સલ્ફેટ એવા ક્ષારો, જીપ્સમ જેવા ક્ષારો એમાં ઉમેરે છે પીએચને ન્યુટ્રલ કરવા માટે. પછી ત્રીજું જે મહત્ત્વ છે આપણા પાચનમાં પીએચનું મહત્ત્વ. આપણે જાણીએ છીએ કે આપણા ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. આપણે એ પ્રકરણમાં પાચન ક્રિયામાં જોયેલું કે જેવો ખોરાક જઠરની અંદર જાય છે તો અંદર એક મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ઉત્પન્ન થાય છે. તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરે છે. એની હાજરીમાં પેપ્સિન ઉત્સેચક સક્રિય થાય છે જે પ્રોટીનનું પાચન કરે છે. પણ ક્યારેક આપણે વધારે પડતો ભારે ખોરાક ખાઈ લઈએ, અપચા દરમિયાન જઠર વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન કરી દે તો કેટલીક વખત ગળામાં પાછું આવે, દર્દ, બળતરા થાય, આપણે એને એસિડિટી કહીએ છીએ. પછી સાથે સાથે આપણે એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરીએ છીએ. એને એન્ટાસિડ કહેવામાં આવે છે. એસિડનો વિરોધી એન્ટાસિડ જે જઠરમાં રહેલા વધારા એસિડનું તટસ્થીકરણ કરે છે. અને એમાં આપણે ખાવાનો સોડા NaHCO3 અને મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH2 ઉપયોગમાં લઈએ છીએ. આપણે ઈનો એવા શબ્દથી પરિચિત છીએ જેમાં NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ હોય છે. અને જે સોડા પીએ છીએ એમાં પણ ખાવાનો સોડા જે એન્ટાસિડ તરીકે કાર્ય કરે એને ઉમેરવામાં આવેલો હોય છે. તો એન્ટાસિડ તરીકે વપરાતા બે પદાર્થો કયા? તો સોડિયમ બાયકાર્બોનેટ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા મિલ્ક ઓફ મેગ્નેશિયા. આપણે એને યાદ રાખીશું. પછી પીએચના ફેરફારને કારણે દાંતનું સડવું. કેટલીક વખત જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઘટી જશે તો દાંતનો સડો શરૂ થઈ જશે. દાંતનું ઉપરનું જે પડ છે આપણું એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. યાદ રાખજો, Ca3PO4 કેલ્શિયમ ફોસ્ફેટનું. તો એ કઠિન પદાર્થ છે, પાણીમાં ઓગળે ના એવો. પણ જ્યારે પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે એ પણ ખવાઈ ગયા. એને આપણે દાંતનું ક્ષયન કહીશું. જ્યારે આપણે ખાઈએ છીએ તો મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. ખોરાકને સડવો એવું આપણે કહી શકીએ. એટલે આપણે ખાધા પછી દાંતને સાફ કરવા જોઈએ. અને જોડે જોડે એ પણ યાદ રાખો કે દાંતને સાફ કરવા માટે કે ચોખ્ખા કરવા માટે જે ટૂથપેસ્ટ વપરાય છે સામાન્ય રીતે એ બેઝિક હોય છે. કારણ એનું કે એ એસિડને તટસ્થ કરી શકે અને દાંતનો સડો અટકાવી શકે છે. તો એ ટૂથપેસ્ટ બેઝિક સ્વભાવ ધરાવે છે, એસિડનો વિરોધી. પાંચમો જે એનું અગત્યતા છે કે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં કેટલીક વખત મધમાખી આપણને ડંખ મારે, એનો ડંખ છે ને એ એસિડ મુક્ત કરે છે એટલે આપણને દર્દ અને સોજો આવે છે. તો એના ડંખની અસરમાં રાહત મેળવવી હોય તો આપણે બેકિંગ સોડા જેવા બેઝિક પદાર્થોના જલી દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવું પડશે, ઘસવું પડશે, જેને ઝેરનું તટસ્થીકરણ પણ કહેવામાં આવે છે. પછી કવચ નામની એક તૃણી વનસ્પતિના પાંદડા ડંખ મારતા મિથેનોઇક એસિડ મુક્ત કરે છે. એનાથી પણ આપણને દાહક દર્દ અનુભવાય છે. તો પણ અહીંયા ઉલ્લેખ થયો છે. કવચ એક વનસ્પતિ છે, એના પાંદડા છે, એના ઝેરી છે, એનું કારણ એમાં મિથેનોઇક એસિડ હોય છે. શું તમે જાણો છો પ્રકૃતિના તટસ્થીકરણના
વિકલ્પો પ્રકૃતિ તટસ્થીકરણના વિકલ્પો આપણને પૂરા જ પાડે છે. કવચની જ વાત લખીએ અહીંયા કે કવચ જંગલમાં ઉગતી એક તૃણીય વનસ્પતિ છે. જ્યારે એનો આકસ્મિક રીતે સ્પર્શ થઈ જાય, વાગે, ત્યારે એનો ડંખ મારતા રોમ ધરાવતા પાંદડામાંથી પીડાદાયક ડંખનું કારણ બને છે. આપણને દર્દ થાય છે. એનું કારણ એમાં મેથેનોઇક એસિડ હાજર હોય છે. પછી ડોક છોડ છે. ફૂગ પોલિગોનેસી એક પ્રકારનું ક્ષુપ જેવી વનસ્પતિ છે જે અવારનવાર જંગલોમાં કવચના છોડની આસપાસ ઉગી નીકળે છે. તો એના પાંદડા આપણે ઘસી લઈશું તો આપણને એ દર્દ ઓછું થશે. એ પરંપરાગત ઉપચાર છે. તો આપણે અહીંયા એનો ઉપચાર ભગવાને કુદરતે જોડે મૂકીને જ આપ્યો છે. બરાબર. તો હવે પછી તમે ટ્રેકિંગ દરમિયાન કે જ્યારે કંઈ ફરવા જાઓ ને કવચના છોડને સ્પર્શ કરો તો તમને ખ્યાલ આવશે કે તમને ઈજા થાય છે તો આસપાસ અહીંયા જે વનસ્પતિ ઉગી છે એને તમે ઘસો તો દર્દમાંથી રાહત મેળવી શકો છો. આપણે કેટલાક કુદરતી સ્ત્રોતમાં રહેલા એસિડના નામ યાદ રાખીશું. આપણે અહીંયા વિનેગર છે. વિનેગર સરકો જેને કહેવામાં આવે એમાં એસિટિક એસિડ હાજર હોય છે. સંતરા જે ઓરેન્જ ખાઈએ છીએ એમાં સાઇટ્રિક એસિડ હોય છે. આંબલીમાં ટાર્ટ્રિક એસિડ હોય છે. ટામેટું ખાટું લાગે છે એમાં ઓક્ઝેલિક એસિડ હોય છે. દૂધ દહીં જે ખાટું થઈ જાય છે એમાં લેક્ટિક એસિડ હોય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે. કીડીનો ડંખ છે ને એમાં મિથેનોઇક એસિડ હોય છે. અને કવચનો ડંખ હોય છે એમાં મિથેનોઇક એસિડ હોય છે. તો આવી રીતે કેટલાક કુદરતી પદાર્થો આપણે યાદ રાખ્યા છે. હવે ઇન્ટેક્સ પ્રશ્નો જોઈશું આપણે. તમારી પાસે બે દ્રાવણો A અને B છે. દ્રાવણ Aની pH 6 અને દ્રાવણ Bની pH 8 છે. તો કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? આ પૈકી કયું એસિડિક અને કયું બેઝિક? તો અહીંયા દ્રાવણ Aની pH 6 છે એટલે એ એસિડિક છે. 7થી ઓછી છે ને એમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 10⁻6 જેટલી હશે, જે 10⁻7 વધુ કહેવાય. દ્રાવણ Bની pH 8 છે એટલે 7થી વધુ થઈ એટલે એ બેઝિક થયો અને એની સાંદ્રતા 10⁻8 મોલર જેટલી છે. H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે? તો એની સાંદ્રતા જેટલી વધારે હશે એટલો પદાર્થ વધારે એસિડિક સ્વભાવ ધરાવશે અને H+ આયનની સાંદ્રતા જેટલી ઓછી હશે તે દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવશે. શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? જો હા તો તે શા માટે બેઝિક હોય છે? હા, બેઝિક દ્રાવણોની અંદર પણ H+ આયનો હોય પરંતુ એની સરખામણીમાં OH- આયનો વધુ હોય એટલે એનો સ્વભાવ બેઝિક થતો હોય છે. તમારા મત મુજબ માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિક લાઇમ, કેલ્શિયમ ઓક્સાઇડ અથવા ફોડેલો ચૂનો અથવા કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરશો? તો જમીનની pH જ્યારે ઘટશે ને 6.5 કરતાં ઓછી થશે ને તો જમીન એસિડિક થશે ત્યારે આ બધા પદાર્થો એમાં આપણે નાખીશું. હવે વાત આવી ક્ષાર વિશે. તો અહીંયા અગાઉના વિભાગોમાં આપણે વિવિધ પ્રક્રિયાઓ દરમિયાન ક્ષારનું નિર્માણ જોયું, જેમ કે NaCl. તો ચાલો આપણે એની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગિતા વિશે વધુ સમજીએ. અહીંયા એક પ્રવૃત્તિ આપી છે. એમાં એવું કહ્યું છે કે નીચે દર્શાવેલ ક્ષારોના સૂત્રો લખો. તમારે પણ લખવાના છે, હું બોલીશ. પહેલું જે સૂત્ર છે પોટેશિયમ સલ્ફેટ. અહીંયા નીચે કોઠો આપ્યો છે? ના, નથી આપ્યો. તો તમારે નોટની અંદર લખવાનું છે. પોટેશિયમ સલ્ફેટનું લખજો K2SO4. સોડિયમ સલ્ફેટનું લખો Na2SO4. કેલ્શિયમ સલ્ફેટનું લખો CaSO4. મેગ્નેશિયમ સલ્ફેટનું MgSO4. કોપર સલ્ફેટનું CuSO4.
સોડિયમ ક્લોરાઇડનું NaCl, સોડિયમ નાઇટ્રેટનું NaNO3, સોડિયમ કાર્બોનેટ Na2CO3, એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. એવા એસિડ તથા બેઝની ઓળખ કરો જેમાંથી ઉપરોક્ત ક્ષાર પ્રાપ્ત થાય છે. તો આપણે જે પેલો પોટેશિયમ સલ્ફેટ હતો ને, એમાં આપણે સૂત્ર લખેલું K2SO4. તો એમાં ઉપયોગમાં લીધેલ એસિડ હતો H2SO4 અને ઉપયોગમાં લીધેલ બેઝ હતો KOH. એવું એક બીજું ઉદાહરણ આપી દઉં. બીજું સૂત્ર આપણે લખેલું સોડિયમ સલ્ફેટ Na2SO4. તો એમાં ઉપયોગમાં લીધેલ એસિડ H2SO4 અને Na2 એટલે NaOH. બેઝ કયો ઉપયોગમાં લીધો હશે? NaOH. એક સમાન ધન અથવા ઋણમૂલક ધરાવતા ક્ષારો એક જ પરિવારના કહેવાય, જેમ કે NaCl અને Na2SO4 એ સોડિયમ ક્ષારના પરિવારના છે. તેવી જ રીતે NaCl અને KCl એ ક્લોરાઇડ ક્ષારના પરિવાર છે. તો આ પ્રવૃત્તિમાં આપેલ ક્ષારોમાં તમે કેટલા પરિવારની ઓળખ કરી શકો છો? તો આપણે જે સૂત્રો લખ્યા છે ને, એમાં દરેક NaCl દાખલા તરીકે લઈએ તો એમાં ઉપયોગમાં લીધેલ HCl હતો અને ઉપયોગમાં લીધેલ બેઝ હતો NaOH હતો. બરાબર. તો જે રીતે સમાન ધાતુ આવે કે સમાન ઋણ ધાતુ, એનો જે ઋણ ભાગ છે ક્લોરીનમાં Cl-, તો NH4Cl, HCl એ બંનેને એક પરિવારના કહેવાય. એવી રીતે પછી એ જ ઉદાહરણમાં બીજું ઉદાહરણ NH4Cl ને NHSO4. તો સોડિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ બંને એક જ પરિવારના કહેવાશે. આવી રીતે છે. હવે ક્ષારની pH શોધવા માટે પ્રવૃત્તિ છે કે નીચે દર્શાવેલ ક્ષારોના નમૂના એકત્ર કરો. એમાં સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, એમોનિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ એસિટેટ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, કેટલાક અન્ય ઉપલબ્ધ ક્ષારો પણ લઈ શકીએ. પાણીમાં એની દ્રવ્યતા ચકાસો માત્ર નિસ્યંદિત પાણીનો ઉપયોગ કરીને. પછી લિટમસ પત્ર ઉપર એની અસર pH પત્રના ઉપયોગથી pH શોધો, બંને સૂચકનો ઉપયોગ કરીને. કયો ક્ષાર એસિડિક, બેઝિક કે તટસ્થ છે એ નક્કી કરો અને ઉપયોગમાં લેવાતા એસિડ બેઝની ઓળખ કરો. અને તમારા અવલોકનો જે છે એ કોષ્ટક 2.4માં લખો. તો અહીંયા આપણે તમારી જોડે પેન નોટ હોય તો આપણે કેટલાક ક્ષારના નામને દ્રાવ્યતા લખીશું. દાખલા તરીકે પહેલું જ મીઠું, સોડિયમ ક્લોરાઇડ. તો પાણીમાં એની દ્રાવ્યતા દ્રાવ્ય છે. એની અંદાજિત pH 7 તટસ્થ છે ને, એટલે ઉપયોગમાં લીધેલ એસિડના ખાનામાં લખવાનું HCl અને ઉપયોગમાં લીધેલ બેઝના ખાનામાં લખવાનું NaOH. પછી બીજું એક ક્ષાર લઈએ, કોપર સલ્ફેટ. પાણીમાં દ્રાવ્ય છે, pH 7થી વધુ છે અને 7થી ઓછી છે એટલે એસિડિક સ્વભાવ. ઉપયોગમાં લીધેલ એસિડના ખાનામાં કોપર સલ્ફેટમાં H2SO4 અને ઉપયોગમાં લીધેલ બેઝના ખાનામાં CuOH2, કોપર હાઇડ્રોક્સાઇડ આપણે લખવાનું છે. હવે સામાન્ય ક્ષારમાંના રસાયણ. અહીંયા આપણે ક્ષાર વિશે સમજવા માટે એક આકૃતિ આપી છે. આકૃતિની અંદર મહાત્મા ગાંધીજી છે. સીધી વસ્તુ છે, તમે ઇતિહાસ ભણો એના ઉપરથી કે દાંડી કૂચ યાત્રાનો ફોટો લાગે છે અને એ મીઠાનો સત્યાગ્રહ છે. તો એ વાત અહીંયા છે. તો મીઠું એક ક્ષાર છે, એના સંદર્ભમાં અહીંયા એ ફોટો મૂકેલો છે.
તો આપણે શીખી ગયા કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના સંયોગીકરણથી જે ઉદ્ભવે એક ક્ષાર છે એ સોડિયમ ક્લોરાઇડ છે, મીઠું. એનો ઉપયોગ આપણે ખોરાકમાં કરીએ છીએ. તો આ પ્રવૃત્તિમાં આપણે જોયું ઉપર કોઠામાં મેં લખાયું કે NaCl એ તટસ્થ છે, એની pH 7 લખાવેલી મેં. દરિયાના પાણીમાં બીજા સાથે સાથે અનેક ક્ષારો ઓગળેલા હોય, એમાંથી સોડિયમ ક્લોરાઇડને અલગ કરવામાં આવે, પાણી ઉડાડવામાં આવે. વિશ્વમાં અનેક ભાગોમાં ઘન ક્ષારનું નિક્ષેપણ થયેલું જોવા મળે છે અને એનું રિફાઇનિંગ થાય, મીઠું. આ મોટા સ્ફટિકો અશુદ્ધિને કારણે ઘણીવાર કથ્થાઈ રંગના બની જાય, એને ખનિજ ક્ષાર અથવા રોક સોલ્ટ કહેશે. ભૂતકાળમાં જ્યારે દરિયાનું પાણી સુકાઈ ગયું ત્યારે ખનિજ ક્ષારની ચાદર ઉદ્ભવી. એ ખનિજ ક્ષારની ચાદર છે કોલસાની જેમ રચાયેલી હોય છે. આપણે મહાત્મા ગાંધીજીની દાંડી માર્ચ વિશે સાંભળ્યું છે. આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સોડિયમ ક્લોરાઇડ છે ને એ અગત્યનું પ્રતીક હતું, એને અગત્યનો ભાગ ભજવેલો